બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા 2027 અંતર્ગત ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે માર્ગદર્શન તેમજ ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે। વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના માધ્યમ થકી વસ્તી, સામાજિક, આર્થિક તેમજ આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે। આ માહિતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોના આયોજન તથા અમલીકરણ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે। કલેક્ટરે વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં 17 મે 2026થી વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે। જિલ્લામાં 17 મેથી 31 મે 2026 દરમિયાન સ્વગણતરીની સુવિધા ઉપલબ્ધ રહેશે। નાગરિકો નિર્ધારિત પોર્ટલ પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે। ત્યારબાદ 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યાદી અને મકાનોની ગણતરી HLO કામગીરી હાથ ધરશે। આ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ ઘર ઘર જઈ માહિતી એકત્રિત કરશે તેમજ સ્વગણતરી કરનાર નાગરિકોના SCID પણ એકત્રિત કરશે। કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સ્વગણતરીની સુવિધાનો લાભ લે। સ્વગણતરી પૂર્ણ થયા બાદ મળતી 11 આંકડાની ID સાચવી રાખવી જરૂરી રહેશે, કારણ કે વસ્તી ગણતરી ટીમ દ્વારા મુલાકાત સમયે આ ID રજૂ કરવી ફરજિયાત રહેશે। તેમણે વધુમાં સ્પષ્ટ કહ્યું કે વસ્તી ગણતરી હેઠળ આપવામાં આવતી તમામ માહિતી વસ્તી ગણતરી અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તેમજ વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવશે। અંતમાં બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ વસ્તી ગણતરી અધિકારીઓને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપી વસ્તી ગણતરી 2027ને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપશે। બનાસકાંઠા જિલ્લામાં જનગણના 2027 એટલે કે વસ્તી ગણતરી 2027ની શરૂઆત 17 મેથી થવાની છે। આ વસ્તી ગણતરી 2 તબક્કામાં 17 મેથી 31મી મે સુધી અને બીજો જે તબક્કો છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલનાર છે। પ્રથમ તબક્કામાં નાગરિકો પોતાની જાતે જ se.census.gov.in ઉપર સેલ્ફ એનમરેશન એટલે કે સ્વગણતરી ફોર્મ ભરી શકશે। ફોર્મ ભર્યા બાદ 11 આંકડાનો જે ID આવે તે સાચવી રાખી જ્યારે પણ વસ્તી ગણતરી સ્ટાફ આપના ઘરે આવે ત્યારે એ ID આપવાનો રહેશે તથા ડોર ટુ ડોર એટલે કે હાઉસ જે ઘરે ઘરે જઈ અને ગણતરી છે તે 1 જૂનથી 30 જૂન સુધી શરૂઆત થશે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 4500 કરતાં વધારે વસ્તી ગણતરી સ્ટાફ આ સમગ્ર અભિયાનમાં જોડાશે। સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને પોતાનું જે સ્વગણતરી પ્રથમ તબક્કામાં કરાવવા માટે હું જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરું છું।